લૂંટેરી દુલ્હનોના કિસ્સા સામે આવતા જ હતા, પરંતુ હવે તો ગુજરાતમાં પણ છાસવારે આવી ઘટનાઓ સામે આવી રહી છે। એક આવા જ કિસ્સામાં સુરતની સરથાણા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા। આરોપીઓએ લગ્ન વાંછુક 39 વર્ષીય ફરિયાદીને પોતાની જાળમાં ફસાવ્યો અને તેની પાસેથી 1,36,000 પડાવીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી। આ ષડયંત્રમાં માસ્ટરમાઇન્ડ વિપુલ ડોબરિયા અને જ્યોતિબેન સહિત રૂપાલી ઉર્ફે સંजना નામની યુવતીને પકડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ષડયંત્રના માસ્ટરમાઇન્ડ ઘરકામ કરતી યુવતીઓને શોધતા અને પછી તેને રૂપિયાની લાલચ આપીને લૂંટેરી દુલ્હન બનવાનું કામ સોંપતા હતા। ત્યારબાદ લગ્ન વાંછુક યુવકોને શોધીને તેમની પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ ખેલાતો હતો। વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરીને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલીને આરોપીએ 6 જૂન 2024ના રોજ ફરિયાદીની ભાભી પર 22 વર્ષીય યુવતીનો ફોટો મોકલીને લગ્નની વાત ચલાવી અને વાતચીત બાદ લગ્ન નક્કી થઈ ગયા। છોકરી મા બાપ વગરની હોવાનું જણાવીને 1,20,000 રોકડા માંગવામાં આવ્યા અને જે ફરિયાદીએ આપી પણ દીધા। ચાંદીના સાંકડા, સોનાની ચૂની અને કપડાં સહિત અન્ય ખરીદી પણ કરવામાં આવી। 13 જૂનના રોજ પરિવારજનોની હાજરીમાં લગ્ન થયા, પરંતુ 3 દિવસ બાદ યુવતી તેની દાદીની તબિયત ખરાબ હોવાનું કહીને લૂંટેરી દુલ્હન રફુ ચક્કર થઈ ગઈ। ફરિયાદી સાથે કુલ 1,36,000 પડાવી લેવાયા। હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે। એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવવાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે। તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467, 68